નમસ્કાર, હું નિશિત અને સીધા જે લાઈવ જે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેના આધારે બાળક એ સારી રીતે ભણી શકે અને હસતું ખેલતું બાળક એ સંસ્થાનો આત્મા અને પ્રાણ છે. નિર્દોષ ભગવાન સ્વરૂપ બાળક એ સ્કૂલમાં જતું હોય, ભણતું હોય, સમગ્ર ભારત વર્ષ, આવતીકાલનું ભારત અને એમની કારકિર્દી, એમના પરિવાર અને રાજ્યની કારકિર્દી, દેશના ઘડતરમાં એ કોન્ટ્રીબ્યુશન કરવાનો હોય મોટા થઈને. એ વખતે આપણા સૌની લાગણી હતી. મેં કહ્યું એમ અવારનવાર રજૂઆતો પણ એ પાસે આવી હતી. આવતીકાલથી વેકેશન એ ખુલી રહ્યું છે ત્યારે ધોરણ 1 થી 5ની શાળાઓ આવતીકાલથી જ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જૂની એસઓપી પ્રમાણે જે 6 ધોરણથી શરૂ કરીને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ જ પ્રમાણે આ ભૂલકાઓ પણ એ સ્કૂલમાં હવે હસતા ખેલતા રમતા ભણતા એ આપણને જોવા મળશે. જૂની એસઓપી જે પ્રમાણે હતી એ પ્રમાણેના નીતિ નિયમ એનો ચુસ્તપણે પાલન કરીએ. સંસ્થા અને સંચાલકો પણ, કારણ કે 6 ધોરણથી નીચેના બાળકો છે, શિક્ષકો પણ ને મેનેજમેન્ટ પણ, અને અમારી સમગ્ર શિક્ષા વિભાગ એમની ઉપર નજર રાખશે. કારણ કે બાળકને ક્યારેક એવી તકલીફ હોય છે કે ખ્યાલમાં નથી આવતી, તો એને ઓબ્ઝર્વ કરીને જો નાની મોટી તકલીફ હોય તો તરત દૂરસ્થ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ પણ રાજ્યનો શિક્ષણ વિભાગ એ ગોઠવવાનો છે. નવું સત્રની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે, ત્યારે આવતીકાલથી જ એ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર એ એસઓપી પણ બહાર પાડશે અને સાથે સાથે વાલીની મંજૂરી એ પણ મેળવવામાં આવશે. અને કાલથી કાર્યવાહી શરૂ કરીને જે સ્કૂલની તૈયારીઓ હોય, એ સરકારી હોય કે ખાનગી હોય, વાલીઓની પણ ખૂબ ડિમાન્ડો હતી. મને તો બાળકોના પણ ફોન આવતા હતા, નાના બાળકોને કે અમારે સ્કૂલે જવું છે. અમારા ધારાસભ્યશ્રીઓ પણ સતત આગ્રહ અમારી ઓફિસમાં મુખ્યમંત્રીશ્રીને રહેલો છે, અહીંયા બધા ધારાસભ્યશ્રીઓ બેઠા છે કે ઝડપથી સ્કૂલ શરૂ થાય. મને આનંદ છે કે નવા વર્ષે નવા દિવસોમાં સત્રની શરૂઆતથી જ આવતીકાલથી જ આ સ્કૂલો ખુલશે. પણ એમની કાર્યવાહી, એમની વ્યવસ્થાઓ એ મેનેજમેન્ટ, સંચાલક મંડળ, રાજ્ય સરકારના પરામર્શમાં રહીને એમની મંજૂરીઓ વગેરે વાલીની મેળવવાની હોય છે એ પ્રમાણે લઈને જૂની એસઓપી પણ આપની પાસે છે, હું પણ લાવ્યો છું, જરૂર પડે આપને આપી દઈશ. પણ ભવિષ્યમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે કોરોનાની સ્થિતિ કે ન આવે અને સમગ્ર સમાજ એ જે પ્રકારે નરેન્દ્રભાઈ કોરોનાની સામે લડાઈ લડ્યા છે અને દેશને જીતાડ્યો છે, જે પ્રકારે વિકાસની ગતિ અને તમામ સેક્ટરની અંદર પણ જે પ્રકારે ચેતનવંતું થયું છે, જે પ્રકારે વાઇબ્રેશન આવ્યું છે, એ જ પ્રકારે કોરોનાની વેક્સિન પણ બાકી હોય તો વેક્સિન પણ લઈએ. બાળકોને જનરલી જે અમે ઓબ્ઝર્વ કર્યું છે એમાં ઓછી તકલીફો પડી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એની પણ વેક્સિન એ ખૂબ ઝડપથી ભારત દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવે અને પુનઃ એકવાર ભવિષ્યની અંદર એની સમીક્ષા પણ માની મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે એ મુજબ એમના માર્ગદર્શન નીચેની સમીક્ષા થઈ છે અને જ્યારે જેવી પણ છૂટ આપવાની રહેશે એ પ્રકારે એસઓપીમાં ન માત્ર શિક્ષણ વિભાગ, અન્ય રીતે પણ કેટલીક પાબંદીઓ છે એમાં જે પ્રકારે હળવું થઈ રહ્યું છે એ પ્રમાણે સમયે સમયે એમાં પણ હળવાશ લાવીને એ સમયે સમયે રાજ્યની સરકાર, માનનીય મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના વડા, રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે જાહેર કરીશું. પણ ખુશીની વાત છે કે નવા વર્ષે સત્રના પહેલા દિવસથી જ રાજ્યની સરકારે 1 થી 5ના બાળકો માટે શાળા ખોલવાનો નિર્ણય એ કર્યો છે અને આપની વચ્ચે એ જાહેર કરતા મને સુરતથી જાહેર કરતા ખુશીને આનંદ અનુભવું છું. ધન્યવાદ. થેન્ક યુ. બાળ મંદિર એ પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે અધિકૃત રીતે નથી. ભવિષ્યમાં નવી એનઈપીમાં અધિકૃત બાળ મંદિર થવાના છે, રજીસ્ટ્રેશન. પણ એસઓપીના નિયમોનું પાલન કરીને કંસટ્ટુ સરકાર એમાં 1 થી 5માં અમે કહી શકીએ, પણ જ્યારે બાળ મંદિરની પણ વાતોને ડિમાન્ડ આવશે તો એ પ્રમાણેની પણ એમની સાથે ચર્ચા કરીને અમે ચોક્કસ એમને પણ ભવિષ્યમાં છૂટ આપીશું. થેન્ક યુ.
સમયે બધી જાહેરાત મેં અમદાવાદ મુકામે પણ કહ્યું છે. યોગ્ય સમય યોગ્ય નિર્ણય એ રાજ્યની જનતાના હિતમાં અમે લેતા રહ્યા છીએ અને લઈશું. અને એફઆરસીના નિયમનું કોઈ પણ પાલન નહીં કરે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી પણ રાજ્યની સરકાર એ કરતા અચકાશે નહીં અને એના પરિણામો પણ અમે આપને બતાવીશું. થેન્ક યુ. મારી પાસે માહિતી જુદી છે. એ સમય જૂનો હતો. આજના સમયમાં બધા જ બાળકોને પ્રત્યક્ષ ભણાવવું, તમારું ને મારું બાળક હોય તો પણ આપ પણ વિચારો, આપને પણ એમ હોય કે બાળક પ્રત્યક્ષ જાય તો એમના બાળ માનસનો વિકાસ, એમનો વૈચારિક વિકાસ, બધાને હળવા મળવાનું સમજવાનું એ ખૂબ મોટો થતો હોય છે. એટલે આજના સમયમાં લગભગ બધા જ લોકો એ ઈચ્છે છે કે મારું બાળક, એમાં આપનો પણ સહકાર અમે માગીએ છીએ કે એનું સારું વાતાવરણ એ આપના કારણે પણ સારું બન્યું છે, ત્યારે વધુ સારું વાતાવરણ બનાવીને એક ભયના માહોલમાંથી આપણે બહાર નીકળ્યા છીએ. આ ચોક્કસ એની તકેદારી એ આપણે રાખવી જોઈએ, રાખીએ, વિદ્યાર્થીઓને પણ રાખીએ, પણ એક વાતાવરણને વધારે સારું અને સુગમ વાતાવરણ બનાવવા માટે આપનો પણ સહકાર અમે માગીએ છીએ. અહીંયા પુનઃ એકવાર કહું છું કે જૂની એસએપીમાં ઓપ્શનલ છે, ઓનલાઈન ને ઓફલાઈન બંને છે. જે વાલીની સંમતિ એ છે એ ત્યાં જઈ શકશે. પણ મારી પાસે જે મેસેજ છે આપના માધ્યમથી પણ પત્રકાર મિત્રો મને મળતા રહ્યા છે કે હવે આ શરૂ થાય તો સારું, અને વાતાવરણ પણ અનુકૂળ છે. 2 ડોઝ પણ લગભગ લેવાઈ ચૂક્યા છે અને બાળકોનું ઓબ્ઝર્વ કરીએ તો બાળકોને લગભગ એ તકલીફો નથી પડી. ભગવાનને પ્રાર્થના કરીએ કે ન પડે, અને પડે તો સુબેરે એમાંથી બહાર નીકળે ને કોઈને એના મૃત્યુને ન એમના કોઈનું સ્વજન જાય એની પણ ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. મેં કહ્યું સરકાર ચર્ચા અને વિચાર વિમર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આપની વચ્ચે જાહેર કરીશું. હાલમાં બધા જે તે વખતેનો જે નિર્ણય હતો એમની સમીક્ષા એ થઈ રહી છે, પણ હાલમાં એ કોઈ નિર્ણય જરૂરી હોય ત્યાં એ ચોક્કસ કરીશું, પણ હાલમાં એ નિર્ણય અમે કરવાના નથી. અગાઉ પણ મેં વાત કરી છે, પણ સમય સંજોગો અનુસાર શિક્ષણના હિતમાં અને સરકારના હિતમાં ક્યાંક નિર્ણય લેવા પડતા હોય લેતા હોઈએ છીએ. પણ હાલમાં જે પ્રકારની સ્થિતિ છે એ પ્રમાણની સ્થિતિમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલશે. પણ ખુશીની વાત છે કે નવા વર્ષે નવા સત્રના પહેલા દિવસથી રાજ્યની સ્કૂલો બધા જ ઈચ્છતા હતા કે બાળક હસતું ખેલતું સ્કૂલમાં જાય, કારણ કે એ બહુ મોટું બિલ્ડિંગ ગમે એટલું પણ હોય સુવિધાવાળું, પણ બાળક વગરનું બિલ્ડિંગ એ ભૂત જેવું ભાસતું હોય છે. આવતીકાલથી ચેતનવંતું બનશે એ દ્રશ્ય જોઈને ખરેખર આનંદ આપણે સૌને થશે. અને કોરોનાની સામે લડાઈ લડવામાં આપણું બાળક જે અભ્યાસ કરતું વિદ્યાર્થી મને એમ છે આપણું વધારે મનોબળ મક્કમ કરશે. થેન્ક યુ. જે જૂની એસઓપી છે એ એસઓપી પ્રમાણે મેં કહ્યું હું લાવ્યો છું, આપની પાસે પણ હશે. એ પ્રમાણેની એસઓપીનું પાલન એ સેનેટાઈઝ કરવાનું હોય, એ ધ્યાન રાખવાનું હોય, વર્ગમાં વ્યવસ્થા કરવાની હોય, વિષય પ્રમાણેની વ્યવસ્થાઓ કરવાની હોય, એ બધું જ એ શાળાના સંચાલકો, સરકારી સ્કૂલ હોય ત્યાં આચાર્યશ્રી એ પ્રમાણેની વ્યવસ્થાઓ કરશે. હું આપને કોપી દેતો જાઉં થેન્ક યુ. સમયે ભરતીઓ થતી હોય છે, એ ભરતીઓ પણ કરીશું ને નવા નિર્ણયો પણ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગમાં અનેક લઈ રહી છે, એ પણ અમે ખૂબ ઝડપથી આપની વચ્ચે મૂકીશું. થેન્ક યુ. આ મરી જશે આપણો આ વિષય. તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત. ધોરણ 1 થી 5ના વર્ગો આવતીકાલથી જ શરૂ થશે. તેમણે કહ્યું મોટાભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે. ગાઈડલાઈનના પાલન સાથે અને વાલીઓની પરવાનગી સાથે હવે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલી શકશે. લાંબા સમયથી એ ચર્ચા હતી અને શક્યતાઓ સેવાઈ રહી હતી કે કદાચ દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે સરકાર આ નિર્ણય લઈ શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સુરત ખાતેથી પ્રેસ કોન્ફરન્સ કરી
આ મોટી જાહેરાત કરી વાલીઓની પણ માંગ હતી. તેમણે કહ્યું કે હવે સ્કૂલો શરૂ કરવામાં આવે અને એ જ પ્રમાણે એસઓપીની પાલન સાથે, ગાઈડલાઇન્સના પાલન સાથે જે પહેલા શાળા શરૂ કરવામાં આવી હતી, વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, તે જ ગાઈડલાઇન્સ લાગુ પડશે અને એ પ્રમાણે જ વાલીઓ પોતાના બાળકોને શાળાએ આવતીકાલથી જ મોકલી શકશે. હવે શાળાઓ વાલીઓને આ અંગે જાણકારી આપી આવતીકાલથી 1-2 દિવસમાં રાબેતા મુજબ શાળાઓ શરૂ થાય એવું લાગી રહ્યું છે. પરંતુ મોટા સમાચાર, તમામ વર્ગો શાળાઓના શરૂ થઈ ગયા હતા. પહેલા 9 થી 12ના શરૂ કરવામાં આવ્યા, ત્યારબાદ અન્ય વર્ગો શરૂ કરવામાં આવ્યા અને હવે માંગ હતી કે 1 થી 5 પણ શરૂ કરી દેવામાં આવે. કારણ કે જો બાકી વર્ગો શરૂ છે તો આ શા માટે નહીં? વાલીઓ પણ માંગ કરી રહ્યા હતા. નાના ભૂલકાઓના શિક્ષણ પર અસર થઈ રહી હતી. વાલીઓ પણ ઈચ્છી રહ્યા હતા, મોટાભાગના વાલીઓ, કે સ્કૂલ શરૂ કરવામાં આવે. હવે એ વાલીઓએ અને શાળાએ આ તમામ વિષયની તકેદારી રાખવાની રહેશે. ઓફલાઈન શિક્ષણ આવતીકાલથી શરૂ થઈ જશે. અત્યાર સુધી ઓનલાઈનના સહારે હતા ભૂલકાઓ અને એમાં ઘણી બધી અડચણો પણ વાલીઓને અને બાળકોને પડી રહી હતી અને વાલીઓનું માનવું હતું કે શિક્ષણ પર અસર પડી રહી છે. ઓનલાઈન શિક્ષણના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ વાલીઓને હતી. એટલે એ માંગ હતી કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે, એટલે કે વર્ગો શરૂ કરવામાં આવે. મોટાભાગના લોકોએ વેક્સિનના 2 ડોઝ લઈ લીધા છે તેવું શિક્ષણ મંત્રીએ પણ કહ્યું. બાળ મંદિર શરૂ કરવા કે કેમ તે અંગે આગામી સમયમાં હજુ નિર્ણય લેવામાં આવશે. એટલે કે બાળ મંદિર હજુ શરૂ કરવામાં નથી આવ્યા. 1 થી 5 ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન આવતીકાલે શરૂ થઈ જશે. આવતીકાલે વેકેશન